વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને ભારે પથ્થરમારો થયો. વડોદરા શહેરના ઐતિહાસિક અને અત્યંત ધમધમતા ન્યાય મંદિર વિસ્તારમાં અચાનક ભારે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર એક જ કોમના બે જૂથો વચ્ચે ઉગ્ર શાબ્દિક ચકમક જરી હતી, જ્યારે ગણતરીની મિનિટોમાં જ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષો દ્વારા રસ્તા વચ્ચે સામસામે ભારે પથ્થરમારો કરવામાં આવતા સમગ્ર બજારમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો, જેના પરિણામે અફરાતફરી સર્જાતા દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. એક જ કોમના બે જૂથો વચ્ચેની અણધારી અથડામણ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ભરબજારે જાહેર માર્ગ પર થયેલી આ હિંસાએ શહેરની શાંતિ અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય જનતા પોતાના જીવન રક્ષણ માટે સુરક્ષિત સ્થળો તરફ દોડી ગઈ હતી, જેનાથી બજાર વિસ્તારમાં અરાજકતા વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને પારખીને સુરક્ષા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલમાં વિસ્તારમાં કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા કર્મીઓએ આસપાસ લગાવેલા ગુપ્ત નિગરાની કેમેરાના દૃશ્યો અને અન્ય આધારભૂત પુરાવાઓ એકત્ર કરીને તોફાની તત્વોને ઓળખી કાઢવાની કવાયત અને કાયદેસરની તપાસ પ્રક્રિયા વેગવાન બનાવી છે.